મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં વાગપતે છે. ઉજ્જૈનમાં જયારે પધાર્યા અને ત્યાં એક ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ રહેતો. જે પણ ગામમાં મહાપુરુષ આવે એને ઘડામાં સરસ્વતી પૂરી રાખેલા અને શાસ્ત્રાર્થમાં જાય ત્યારે ઘડો લઈને જાય અને શાસ્ત્રાર્થ ચાલતો હોય ત્યારે ઘડામાંથી સરસ્વતીજીને બહાર કાઢે અને પોતાના પક્ષે સહમતિ કરાવે કે ના હાથ સાચો છે અને સામે વાળો પરાસ્ત છે અને એમ શાસ્ત્રાર્થ જીતીને આવતો. મહાપ્રભુજી પધાર્યા, શાસ્ત્રાર્થ કરવા માટે ઘડો લઈને ગયો ઘટ સરસ્વતી. શાસ્ત્રાર્થનો પ્રારંભ થયો ને એક પછી એક જયારે મહાપ્રભુજી પ્રશ્નો મૂકે છે, ઉત્તર આપી શકતો નથી, પ્રતીક્ષા કરે છે કે હમણાં ઘટ સરસ્વતી ગળામાંથી બહાર આવશે સરસ્વતીજી અને મારા પક્ષમાં સહમતિ આપશે. આખો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો, હારી ગયો બ્રાહ્મણ, પણ સરસ્વતીજી બહાર ના આવ્યા, બોલ્યા નહીં. ઘરે આવ્યો ઘડો લઈને, હતાશ અને નિરાશ, શાસ્ત્રાર્થમાં હારી ગયો હતો અને એટલામાં ગળામાંથી સરસ્વતીજી બહાર આવ્યા અને ત્યારે એને કહ્યું કે હું તો આપનો પુત્ર છું, આપ મને કેમ જીતાડ્યો નહીં, કેમ હું હારી ગયો, ત્યાં આપ બોલ્યા કેમ નહીં? ત્યારે કહ્યું દરેક વિદ્વાન મારા પુત્ર છે, પણ પતિ સામે બેઠા હોય તો મારાથી કેમ બોલાય? શ્રી વલ્લભ તો વાગપતે છે. એવા શ્રી મહાપ્રભુજીની વાણી અને એટલા માટે તો વેદ એ ભગવાનનો નિશ્વાસ હોય તો સર્વોત્તમ સ્તોત્ર એ મહાપ્રભુજીનું સ્વરૂપ છે. તો આ 16 ગ્રંથ એ મહાપ્રભુજીની વાણી એ વેદ તુલ્ય જ છે. કારણ કે વેદ પારગ મહાપ્રભુજી છે. એટલે જ કહ્યું ને ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. ભાગવતનું મંથન કરી શ્રી ભાગવત સમુદ્ર મથન ક્ષમ, શ્રી ભાગવત પિયુષ. મહાપ્રભુજીના કેટલા સર્વોત્તમજીમાં નામ છે. ભાગવત એટલે વેદ રૂપી વૃક્ષનું ફળ અને ફળનું ના રસનું મંથન કરી જે નવનીત નીકળ્યું એ જ આ 16 ગ્રંથ. 16 ગ્રંથ ભાગવતજીથી અલગ નથી. 16 ગ્રંથના પારાયણ કર્યા એ ભાગવતજીના પારાયણના જ ફલ બરાબર છે. એટલે એને જરાય ન્યૂન્ય નહીં માનવું. અને આ 16 ગ્રંથો એ 16 પગથિયાઓ છે પ્રભુ સુધી પહોંચવાના, પુષ્ટિ ભક્તિના ફળ સુધી પહોંચવા. અને એમ કહી શકાય કે વૈષ્ણવતાના શણગાર છે. જેમ 16 શણગાર માનવામાં આવ્યા છે, જ્યારે આપણી વૈષ્ણવતા આ 16 ગ્રંથ રૂપી શણગારને સજે ને ત્યારે પ્રભુને વરવા માટે આ જીવાત્મા તૈયાર થયો કહેવાય. યમનાષ્ટકથી શરૂ કરી અને છેક સેવા ફલ સુધી આપણે ત્યાં 16 ગ્રંથોના નામો જો ઘણીવાર અહીંયા બેઠા હશે એમાંથી 95% લોકોએ પહેલી વાર 16 ગ્રંથોનો પાઠ કર્યો. નહીં તો મોટા ભાગે શું થાય, યમનાષ્ટક, કૃષ્ણાશ્રય, બહુ ચિંતા થઈ ગઈ હોય તો નવરત્ન, ચતુશ્લોકી, આ 4-5 ગ્રંથોનો આપણે પાઠ કરતા હોય. કદાચ એક વાર કરવાથી યાદ નહીં રહે, પણ યાદ આવ્યું તો ખરા કે 16 ગ્રંથો છે. આના નામ તો મનમાં આવ્યા, વાંચવા માટે આવ્યા, શ્લોકો વાંચવા માટે આવ્યા. અને કોણે કહ્યું કે બધું યાદ રહી જાય એનો જ ઉદ્ધાર થાય? ઘણી વાર લોકો પાઠ મોઢે કરવા કે વાંચીને કરવા, જેમ ભાવે એમ કરવા, પણ કરવા. કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું નથી કે મોઢે કરે એના પર ભગવાન 100% કૃપા કરે, વાંચીને કરે એના પર 50% કૃપા. એવું ક્યાંય વાંચ્યું? કરવાની મહત્તા છે. હા, જેની બુદ્ધિ તીવ્ર હોય એને યાદ રહી જાય, જેની બુદ્ધિ એટલી તીવ્ર ન હોય યાદ ના રહે. યાદ રાખવું એ બુદ્ધિનો વિષય, પાઠ કરવું એ આત્માનો વિષય. અને એટલે કેવલ બુદ્ધિની પ્રબળતા એ આત્મા ઉદ્ધારનું કારણ બની શકતી. ઘણાને ઘણું બધું યાદ હોય, બધા વેદ યાદ થઈ જાય, ગીતાજી યાદ થઈ જાય, ભાગવતજી યાદ થઈ જાય, એનો અર્થ એ થયો કે એનો ઉદ્ધાર પહેલા થઈ જશે? યાદ રાખવાથી નહીં, એને જીવનમાં ઉતારવાથી ઉદ્ધાર થાય છે, એને જીવવાથી થાય છે. બીજું કાંઈ વૈષ્ણવો બહુ નહીં ભણો વાંચો તો ચાલશે, પણ જેને 16 ગ્રંથને સમજી લીધા. આપણા બધાની તકલીફ શું છે, જ્યાં શીખીએ ને તો શીખવાડવાની ઈચ્છા થાય, જીવવાની ઈચ્છા ન થાય. લો હું ભણ્યો તો લાવ ભણાવ. આ ભણાવવા માટે નહીં, આ જીવવા માટે ભણ. કે મારે મહાપ્રભુજીના ગ્રંથોને મારા જીવનમાં ઉતારવા છે, જીવવા. આપણા દરેક જીવનના બધા જેટલા પણ પ્રશ્નો છે એના ઉકેલની કોઈ એક પુસ્તક હોય તો આ 16 ગ્રંથ છે. તમારે લૌકિક પ્રશ્નો હોય, આધ્યાત્મિક પ્રશ્નો હોય કે આધિદૈવિક પ્રશ્નો, આ ત્રણેય પ્રશ્નોના ઉકેલ ક્યાંક જોઈતા હોય, એક વસ્તુ યાદ રાખજો, વૈષ્ણવી જીવનના ઉકેલો કોઈ પણ સંસારી વ્યક્તિ આપી નહીં શકે. કોઈ પણ લૌકિક વ્યક્તિ તમારા વૈષ્ણવી જીવનના ઉકેલ નહીં આપી. એના ઉકેલો અલૌકિક એવા આચાર્ય ચરણ મહાપ્રભુજી પાસે જ મેળવવા પડે. કારણ ભગવાને તમને ઘડ્યા જ જુદી રીતે છે. તમે
સંસારમાં છો પણ ભગવાન તમને સંસારી નહીં બનવા દે, કારણ કે તમે પુષ્ટિ જીવ છો. તમે વેપાર ભલે થાઓ, વેપાર ભલે કરતા હો, ભગવાન તમને વેપારી નહીં બનવા દે. એક વૈષ્ણવ વેપાર ભલે કરતો હશે પણ એ વેપારી બુદ્ધિથી નહીં કરે, વૈષ્ણવી બુદ્ધિથી જ કરશે. કારણ મહાપ્રભુજી કહે છે, ઠાકોરજી તમને જુદા ઉદ્દેશ્ય સાથે ગણ્યા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું, પુષ્ટિ કાયે ન નિશ્ચય. આખા 16 ગ્રંથોના તમે એક ક્રમને જોતા જાઓ તો કેટલા આધ્યાત્મિક જીવનના ઉકેલો તમને મળતા જાય. યમનાષ્ટક થી શરૂ થાય અને પ્રાય દરેક લોકો યમનાષ્ટક તો લગભગ કરતા હશે, અને નહીં કરતા હોય આજથી શરૂ કરી દે. અને 16 ગ્રંથ કર્યા જ છે ને અહીંયા બેઠા જ છો તો આજથી સંકલ્પ કરજો કે રોજ એક યમનાષ્ટક જરૂર કરીશ. આ પુસ્તિકા છે ને તમારી જોડે લઈ જજો. અને બીજું કાંઈ ન થાય તો દર એકાદશી નક્કી કરો કે 16 ગ્રંથોના પાઠ, અને રોજ જુદા જુદા ગ્રંથોના પાઠ કરો. યમનાષ્ટક તો કરો જ છો, દર વખતે એક ઉમેરતા જાઓ તો પણ 16 દિવસમાં તમારે એક આ રીતે પાઠ તમે કરી શકો. એવા ક્રમ જો બનાવી લઈશ તો મહાપ્રભુજીની વાણી જીવવા પર તો આવી જશે, પણ ક્યારે જીવનમાં વણાઈ જશે ને આપણને ખબર નહીં. પણ જેની જીવવામાં હશે એના જીવનમાં ક્યારેક આવશે, પણ જેની જીવવામાં જ નથી, કારણ કે ઘણા જીભથી બોલતા હોય છે, ઘણા જીવતરથી બોલતા હોય. કારણ કે વૈષ્ણવી જીવન એ સાધારણ નથી. મહાપ્રભુજી 16 ગ્રંથમાં કેટલા પ્રકારના ઉકેલો, સમાધાનો, માર્ગદર્શનો આપણને આપે છે. યમનાષ્ટકથી શરૂ થાય અને મહાપ્રભુજી સાક્ષાત જ્યારે અનુભવ કરે છે યમુનાજીનો, ચર્ચાઓ તો ઘણી લાંબી થઈ જાય, ત્યારે બહુ વિસ્તાર નથી કરતો, પણ યમનાષ્ટકથી શરૂ થયેલી આ યાત્રા 16 ગ્રંથની છેક સેવા ફલમાં જઈને વિરામ પામે. પણ સૌથી પહેલો ગ્રંથ એ યમનાષ્ટક. મેં પહેલા જ કહ્યું, પ્રેમ કોઈની કૃપાથી પ્રાપ્ત, અને એમાં પણ પુષ્ટિ પ્રેમ, પુષ્ટિ ભક્તિ, બે જણની કૃપા. સૌથી પહેલા શ્રી યમુનાજીની કૃપા અને બીજી શ્રી મહાપ્રભુજીની કૃપા. આ બે તત્વોની કૃપા વગર પુષ્ટિ ભક્તિ ક્યારે પણ પ્રાપ્ત ન થઈ, આ નિશ્ચિત વાત. કારણ એના દાતા જ યમુનાજી ને મહાપ્રભુજી. યમુનાજીના સ્મરણથી પુષ્ટિ ભક્તિ મળે, મહાપ્રભુજીના સાનિધ્યથી મળે અને શ્રીનાથજીની સેવાથી. સ્મરણ, સાનિધ્ય અને સેવા, આ 3 સકારને આજે યાદ રાખજો. તમારી જીવવા ઉપર શું છે એ જાગૃતિ સાથે જીવો. જીવવા ઉપર યમુનાજીને નહીં રાખો તો કોઈ ન કોઈ પ્રકારથી યમુના દૂતો આવીને બેસી જશે. અને યમુના દૂતોના અનેક પ્રકાર છે. એ લૌકિક રૂપે હોય, વિચાર આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ને કે પેલા સાપને ખસેડવા માટે ગયો અને સાપ લાકડીથી મરી ગયો, અને નાગણે જોઈ લીધું કે આને મારા પતિને માર્યો છે, આને નહીં, એની પાછળ ફરે, પણ પેલો વૈષ્ણવ અહર્નિશ ભગવત નામ લેતો, અને એટલે એને ડંખ મારવાનો મોકો ન મળે. એક વાર બજારમાંથી જતો હતો ને કોઈ લૌકિક વ્યક્તિ મળી ગયો, અને લૌકિક વાત કાઢી એટલે ભગવત નામ છૂટ્યું ને લૌકિક વાતમાં લાગ્યો. ત્યાં જ મોકો મળ્યો ને દંશ માર્યો ને પેલા જીવનું મૃત્યુ થઈ ગયું. આ સમાચાર ગુસાઈજીને મળ્યા. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે નાગણ સાધારણ નહોતી, એ એનો કાળ હતી, પણ એના મુખમાં ભગવત નામ રહેતું હતું એટલે કાળ એનો ગ્રાસ નતો કરી શકતો. જ્યાં ભગવત નામ છૂટ્યું અને લૌકિક વાત જીવવા પર આવી, કાળને મોકો મળ્યો ને કાળ એને ગ્રસિત કરી. એટલા માટે જીવવા ઉપર જા મુક્તે શ્રી યમને યહ નામ આવે. કેટલું 41 પદમાં તો કેટલું મહિમા છે. યમુના કે નામ અગદૂર વાજે, નામ મહિમા એસી તું જાણો. કેટલી બધી મહિમા યમુનાજીના નામની કહી. અને એટલે જીવવા ઉપર સતત યમુનાજીનું નામ રહેવું. ત્યાંથી યમુનાષ્ટકથી શરૂ થાય. નમામિ યમુનામહમ. ચર્ચાઓ ઘણી બધી છે, વિસ્તાર, પણ યમુનાષ્ટકના 5 ફળ કરી દીધા. અને યમુનાષ્ટક એ ચાવી છે 16 ગ્રંથ. જો ચાવી તમારી પાસે હોય ને તો આખું મકાન આપણું કહેવાય. ઘણી વાર ઘર આપણી પાસે, જો તારી પાસે તો ચાવી છે, ઘર ક્યાં છે? પણ ચાવી જેની પાસે હોય ઘર એની પાસે છે. યમુનાષ્ટક ચાવી છે. અને યમુનાષ્ટકમાં ગૂઢ રૂપે આ બધા જ 15 ગ્રંથોનો સંકેત સમાયેલો. આપણે જો વિચાર કરવા જઈએ તો એક બાલબોધ થી લઈ અને છેક સેવાફલ સુધીના, એટલે પ્રાચીન આચાર્યો એમ કહે છે યમુનાષ્ટક એ 16 ગ્રંથનું મંગલાચરણ છે. અને મંગલાચરણના જે 3 પ્રકાર છે, એક નમસ્કારાત્મક હોય, બીજું આશીર્વાદાત્મક હોય અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક હોય. તો આ 15 ગ્રંથોના વસ્તુ નિર્દેશ એ યમુનાષ્ટકમાં કરેલ. મૂળરૂપ એની ચર્ચા તો ઘણી લાંબી થઈ જાય. 5 ફળ યમુનાષ્ટકના ગયા. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ. અને આમ આ 5 ફળ પામી, યમુનાજીના આશીર્વાદ પામી અને જીવ ભક્તિ માર્ગમાં ભગવાન મેળવવા માટે આધ્યાત્મિક માર્ગમાં આગળ નીકળે છે. અને જ્યારે આધ્યાત્મિક માર્ગમાં નીકળે છે તો
ઘણા બધા માર્ગો એની સામે આવે છે. એટલે મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ આપ્યો કે કયા કયા માર્ગોથી ઈશ્વર પ્રાપ્તિ, સર્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, સર્વ સિદ્ધાંતો આપ્યા કે કયા કયા માર્ગો, મોક્ષો કે ભાઈ કેટલા પ્રકારના, સ્વતો મોક્ષ, પરતો મોક્ષ, અને કોણ કયું ફળ આપે, સાંખ્ય શાસ્ત્ર, એ બધી જ ચર્ચા બાલબોધમાં કરી. પછી થયું આ તો પુષ્ટિ જીવ છે, અને પુષ્ટિ જીવને મુક્તિ તો જોઈતી નથી, એને તો સ્વરૂપ સેવા માટેનું પ્રાગટ્ય છે, જે આગળ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આવશે. અને એટલે આ પુષ્ટિ જીવનું કર્તવ્ય શું, એટલે સિદ્ધાંત મુક્તાવલી આપ્યો. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, કે તારું શું કર્તવ્ય છે. સિદ્ધાંત મુક્તાવલીમાં જયારે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવત સેવા એ જ તારું પરમ કર્તવ્ય. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, બ્રહ્મ બોધન કરવાના અનેક પ્રકારો, અનેક માર્ગો છે. યોગાસ્તયો મયા પ્રોક્તા નણામ તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. ભાગવતીમાં તો ત્રણેય માર્ગ આપ્યા, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ. તો અહીંયા કહ્યું કે અહીંયા તો ઠાકોરજીની સેવા કરતા કરતા જ સંસારના સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જશે અને બ્રહ્મનું બોધ થઈ જશે. સેવા કરતા કરતા જેને કાંઈ વાંચ્યું ના હોય, જેને કાંઈ કર્યું ના હોય, એને પણ ભગવાનનું બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મનો બોધ થાય. હા, સોહી જાનત જેહુ જનાય. કારણ કે બ્રહ્મને કોણ જાણી શકે? પ્રયાસથી બ્રહ્મનો બોધ થતો નથી, ભગવત પ્રસાદથી થાય. ભગવાન જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા ઈચ્છે એને જ થાય. અને એટલે સેવા દ્વારા ઠાકોરજીને વશ કરીને બેસેલો વૈષ્ણવ એ સહજમાં બ્રહ્મના બોધને પ્રાપ્ત. તો યમના બાલ મુક્તા પુષ્ટિ, પછી આવ્યો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, કે અનેક પ્રકારની પુષ્ટિ ભગવાને પ્રગટ કરી છે. તો શું બધા ભગવત સેવા કરવાના છે? બધાને ઠાકોરજીની સેવામાં રસ નહીં આવે. કારણ કે ત્રણ પ્રકારની, મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાને ગીતાજીમાં કહ્યું કે મમય વાંશો, બધા જ મારા અંશ છે. ભગવાનમાંથી જ બધાનું પ્રાગટ્ય છે, પણ ઘણાનું પ્રાગટ્ય ભગવાનના મનમાંથી, જેને પ્રવાહી સૃષ્ટિ કહી. ઘણાનું પ્રાગટ્ય પ્રભુની વાણીમાંથી, જે મર્યાદા સૃષ્ટિ કહી. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય ઠાકોરજીના શ્રીઅંગમાંથી. જે એમ કે અમારા તો મનમાં જેમ આવે એમ અમે કરી, સમજી લ્યો આ ભગવાનના મનમાંથી પ્રગટ્યો છે. ભગવાને જે સૃષ્ટિને સંસાર ચલાવવા માટે જ બનાવી છે એ પ્રવાહી સૃષ્ટિ. તમે એને ગમે તેટલું ભગવાન વિશે કહો, સમજાવો, ગમે તેટલો ભગવાન અનુભવ કરાવે, પણ એને ભગવાનમાં શ્રદ્ધા બેસે જ. એને જેટલો સંસારમાં રસ હોય એટલો ભગવાનમાં ક્યારે ના. સમજી લે, હું ભગવાને આને બનાવ્યો છે સંસારમાં. હરિણા એ વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગર. આગળ કહ્યું ને, ભગવાન જેનો હાથ છોડી દે ને એ સંસાર સાગરમાં ડૂબી જાય, એને ભગવાન યાદે ના આવે. તે પ્રવાહી સૃષ્ટિ. બીજી વાણી, એટલે વચસા, એને ધર્મમાં બહુ રસ હોય, જે વાણીથી પ્રગટ થયા મર્યાદા માર્ગ. એને કહો કે આ જપ કરો તો એને બહુ ગમે, એને કહો તીર્થ કરો એને બહુ ગમે, એને કરો, એને તમે ઉપવાસ કરો તો કે બહુ ગમે, એને કહો ભગવત સેવા કરો કે આવું બધું અમને ના ભાવે. ભગવત સ્વરૂપ સેવામાં એને રસ ના આવે. એને ધર્મમાં રસ હોય, ધર્મીમાં રસ ન હોય. કારણ વાણીમાંથી વેદ પ્રગટ્યા છે. વેદ એ મૂર્તિમંત ધર્મ છે, અને એટલે એને ધર્મમાં રસ. અને ત્રીજી જે સૃષ્ટિ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, હું ટૂંકમાં 16 ગ્રંથનો સાર તમને કહી રહ્યો છું. પુષ્ટિ સૃષ્ટિ મહાપ્રભુજી કહે આ ઠાકોરજીએ શ્રીઅંગમાંથી પ્રગટાવી છે, શ્રીઅંગની સેવામાં. અને એટલે જે શુદ્ધ પુષ્ટિ જીવ હોય એને તમે બહુ વેદના નિયમો કહો તો એને રસ ના આવે. તું માળાજી કરીશ, હા લાવ ને હમણાં કરીશું. તું સામગ્રી કરીશ, લાવ હું સામગ્રી કરીશું. તું શ્રૃંગાર કરીશ, અરે એમાં તો કેટલો આનંદ આવે. તું કીર્તન ગાઈશ, હા હું બેસીને ગાઈશ. જેને સ્વરૂપ કેન્દ્રમાં રાખીને ભક્તિ કરવાનો આનંદ આવતો હોય, સ્વરૂપ નિષ્ઠા જેની ભીતર હોય, એ પુષ્ટિ સૃષ્ટિ છે. અને એટલે પુષ્ટિ કાયેન નિશ્ચય પ્રભુએ પ્રગટાવી છે જ એમાંથી. આમ યમના બાલ મુક્તા સિદ્ધાંત રત્નમ, એટલે કહ્યું આ પુષ્ટિ સૃષ્ટિને હવે આ પુષ્ટિ જીવોને સ્વરૂપ સેવામાં પ્રાપ્તિ કરવા માટે કરવું શું? કારણ કે આ તો અનંત જન્મોથી કર્મો કરતો કરતો આવ્યો, પોતાનું સ્વરૂપ પણ ભૂલી ગયો છે. એને સ્વરૂપ જ્ઞાન કેમ થાય કે હું ભગવદ અંશ છું, મારું મૂળ કર્તવ્ય ભગવત સેવા છે. શું એવી વિધિ કરીએ? તો કહ્યું સિદ્ધાંત રસ. બ્રહ્મ સંબંધ દ્વારા મહાપ્રભુજી આપણને યાદ અપાવે છે, ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય. સિદ્ધાંત શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ, એ એકાદશી પવિત્રાદ એકાદશીની રાત્રિ એ સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈ
અને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો અને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આ પુષ્ટિ જીવોને આ બ્રહ્મ સંબંધ કરાવો અને બ્રહ્મ સંબંધ કરી જીવને યાદ શું આવે છે? હે કૃષ્ણ, હું તારો છું. અત્યાર સુધી સંસારનો માની બેસેલો પોતાને એવો જીવ મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય દ્વારા યાદ અપાવશે તારું જે કાંઈ પણ છે એ પ્રભુનું છે. એની સફળતા ભોગવવામાં નથી, ભોગ ધરવામાં છે. જ્યારે આ સમજાઈ જાય ને તો સંસાર પણ ઉદ્ધારનું કારણ બની. સંસારને ભોગવવાની દ્રષ્ટિથી જોશો તો સંસાર પતનનું કારણ બનશે અને સંસાર પ્રભુના સુખનું કારણ માનશો તો એ જ સંસાર કલ્યાણનું કારણ બની. અરે આ ધન આવ્યું, લાવ મનોરથ કરાવું, લાવ ઉત્સવ કરાવું, વૈષ્ણવને પ્રસાદ લેવડાવું, આમ આ મંદિર બનાવું, હવેલી કર, આવું જે ભાવના આવે. સાધારણ વ્યક્તિને ઉત્તમ વસ્તુ જોઈને ભોગવવાની ઈચ્છા થાય, વૈષ્ણવને ભોગ ધરવાની. અને ત્યાં મહાપ્રભુજી સિદ્ધાંત બતાવ્યો કે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. હજારો દોષોથી ભરેલો આ જીવ ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિર વર્ણના ગંગાત્વે નિરૂપ્યાસ્યા તદવદત્ત ત્રાપી ચૈવહી. ગંગાજીમાં નદી નાળા ગટરના જલો જ્યારે પ્રવાહમાં આવી જતા હોય છે પણ એકવાર ગંગાજીમાં ભળ્યા પછી એ ગંગા રૂપ બની જાય છે. એમ હજારો દોષોથી ભરેલો આ જીવ જ્યારે હાથમાં તુલસી દલ લઈ પ્રભુને આગળ બોલે છે, હે કૃષ્ણ, હું તારો છું, હે કૃષ્ણ, હું તારો છું, હે કૃષ્ણ, હું તારો છું, ત્યારે એ પણ ગંગા રૂપ પવિત્ર બની જાય. જેના ચરણમાંથી નીકળેલી ગંગા જો પવિત્ર કરતી હોય તો જેને સાક્ષાત ચરણ મળી જાય એની પવિત્રતામાં શું બચી શકે? આમ સિદ્ધાંત રહસ્ય દ્વારા મહાપ્રભુજીએ રહસ્યો બતાવ્યા કે હા હવે વિધિ ભગવત પ્રાપ્તિ. તો યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ. હવે આવ્યું નવરત્ન ગ્રંથ આવ્યો. કારણ બ્રહ્મ સંબંધ લીધું, ભગવત સેવા કરું છું પણ ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય. આ ડર વૈષ્ણવને સતાવવાનો. કારણ કે મહાપ્રભુજીએ કહ્યું સંસાર છોડવાનો નથી, રહેવાનું છે પરિવારની વચ્ચે, પણ લૌકિક સગા માનીને નહીં, મારા વાલા વૈષ્ણવ મારી સાથે રહે છે એવા વૈષ્ણવી ભાવનાથી રહેવાનું. મારા બધા જ મહાપ્રભુજીના સેવકો મારી સાથે છે, મને મહાપ્રભુજીની કૃપાથી ઘરમાં જ સત્સંગ મળ્યો છે, વૈષ્ણવની ટહેલ મળી છે, એવા ભાવથી પરિવારમાં રહેવાનું છે. એટલે લૌકિકમાં રહેવા છતાંય મારી લૌકિક ગતિ ન થઈ જાય. નાવ પાણી માટે જ છે, પાણી ઉપર જ નાવ હોય પણ નાવ પાણીમાં રહે બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. એમ જ રહેવાનું સંસારમાં જ છે પણ સંસાર આપણામાં ન આવી જાય, લૌકિક ગતિ તો નહીં થાય ને. ત્યારે મહાપ્રભુજી નવરત્ન લખીને કહે, ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતી લૌકિક. ઠાકોરજી તારી ક્યારે પણ જો બ્રહ્મ સંબંધ લીધું છે તે તો તારી ક્યારે લૌકિક ગતિ નહીં થવાની. કારણ તે કોઈ ન્યાય કરનારા પરમાત્માનું શરણું નથી લીધું, તે કૃપાળુ પરમાત્માની. ભગવાન અપી પુષ્ટિસ્થો, કૃપાળુ પ્રભુને ત્યાં તું શરણે છે. જે સજા આપે એવા ભગવાનને નહીં, જે ક્ષમા આપે એવા ભગવાનને શરણે ગયો. જે હિસાબ કિતાબના ચોપડા ખોલીને બેઠો હોય એવા પરમાત્માના શરણે નથી ગયો, પણ તું શરણે જાય તો બધા ચોપડા બંધ કરી દોડતો આવીને તને ભેટી પડે એવા પરમાત્માના શરણે તું ગયો. એવો શ્રીનાથજી બાબા જે નિકુંજના દ્વાર પર ઉભો ઉભો તને બોલાવી રહ્યો છે, આવ 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 આવ, એવા કૃપાળુ શ્રીનાથજીના શરણે ગયો. અને એટલે નવરત્ન આવ્યું. આગળ અંતઃકરણ પ્રબોધ આવ્યું. પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, મમ એટલે અંતઃકરણ. ત્યાં મહાપ્રભુજીને ભગવદ આજ્ઞાઓ થઈ છે કે હવે આપ લીલામાં પધારો. ત્યારે જીવને પણ એમ થાય કે મારી લીલામાં પ્રાપ્તિ ક્યારે થશે? હું તો સંસારમાં ફસાયેલો છું, સંસારને છોડી શકું એમ છું નહીં, પણ સાક્ષાત પ્રભુની નિત્ય લીલામાં મારી પ્રાપ્તિ ક્યારે? અને આ તાપ જ્યારે જીવને થાય, અંતઃકરણ મદ વાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલી ચેદ રાજ પત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાન એવા મૂળ તક્કા ક્ષતિર ભવે. અને ત્યાં મહાપ્રભુ સમજાવે, કારણ કે જીવને જયારે એમ થાય ને કે મેં બ્રહ્મ સંબંધ લીધું પણ હજી મારી ભીતર તો અનેક દોષ છે, પ્રભુએ મને વર્યો તો છે, સ્વીકાર્યો છે, પણ ક્યાંક ઠાકોરજી મને છોડી દેશે તો મારું પતન તો નહીં થઈ જાય. ત્યારે મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે કે એક ચાંડાલી સ્ત્રી જતી હતી, રાજાએ જોઈને રાજાને ગમી ગઈ, રાણી બનાવી લીધી, પણ થોડા દિવસમાં અમાનિત.
મહાપ્રભુજી કે છતાં એ ચાંડાલી સ્ત્રીનું બગડ્યું શું? અતિ ચાંડાલી રાણી તો કહેવાય. એમ આપણે તો ક્યાં સંસાર કૂપમાં પડ્યા હતા, પણ બ્રહ્મ સમન લીધું તો ગામના લોકો વૈષ્ણવ કહે છે એ ઓછું સન્માન છે આપણું?